જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, રાજકોટ જિલ્લાના હીરાસર ગામમાં એક દીકરી સાથે બનેલી સત્ય ઘટના છે. આવી ઘટના તમે ક્યાંય નહીં સાંભળી હોય. આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ પાણી આવી જશે. તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. મારું નામ નંદની છે. આજે હું તમને મારા જીવનની એક એવી ઘટના જણાવવા જઈ રહી છું, જે સાંભળી તમે પણ મારી વેદનાને મહેસૂસ કરી શકશો. કદાચ ઘણી દીકરીઓની જિંદગીમાં આવી કંઈક ને કંઈક બનાવ બન્યા હશે. આજથી 18 વર્ષ પહેલાની વાત છે. હું અને મારો પરિવાર રાજકોટ શહેરના હીરાસર ગામમાં રહેતા હતા. મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને અમે ભાઈ બહેન હતા. મારો ભાઈ મારી કરતાં ઉંમરમાં થોડો મોટો હતો અને ઘરમાં હું સૌથી નાની હતી. મારો પરિવાર મધ્યમ વર્ગની પરિસ્થિતિ ધરાવતો હતો. મારા પપ્પા બીજાને ત્યાં ખેતરમાં દાળિયાનું કામ કરતા હતા અને મારા મમ્મી અમારા ગામની શાળામાં જ પટાવાળીની નોકરી કરતા હતા. મારો ભાઈ તો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને એની સરખામણીમાં હું હંમેશા રમતગમતમાં રહેવાવાળી, રોજ મારી બહેનપણીઓ સાથે મસ્તી કરવી અને આમ તેમ ફરી કરવું એમ એ મારી જિંદગીનો સૌથી મોટો શોખ હતો. મારા પપ્પા અવારનવાર મને કહ્યા કરતા કે થોડી તો અભ્યાસને લઈને ગંભીર બન. બીજા બાળકોને જો, કોઈને શાળાએ જવા પણ નથી મળતું અને તને જવા મળે છે તો કદર નથી કરતી. પણ હું મારા પપ્પાની આ વાતને સાંભળીને ભૂલી જતી અને ફરી મારી રમતમાં લાગી જતી હતી. આવી જ રીતે સમય પસાર થતો ગયો. હું જેમ જેમ મોટી થતી ગઈ તેમ અમારામાં થોડો બદલાવ આવતો ગયો અને એ બદલાવ મારા અભ્યાસમાં પણ ખૂબ સારી રીતે દેખાતો હતો. જે નંદની એના પપ્પા હર વખતે અભ્યાસને લઈને ખીજાયા કરતા હતા, એ જ નંદિની હવે પોતાના ક્લાસમાં પ્રથમ આવતી થઈ ગઈ. એની રમતો તો હજુ જ શરૂ હતી, પરંતુ ખબર નહીં ક્યાંથી પણ એને આઈપીએસ બનવાનું ભૂત ચડ્યું હતું. હવે તો હું અને મારો ભાઈ બંને અભ્યાસમાં ખૂબ સારી રીતે ધ્યાન આપતા હતા અને મારા મમ્મી પપ્પા પણ અમારા બંનેના અભ્યાસને લઈને કંઈક ને કંઈક વિચારતા રહેતા હતા. સમયની સાથે અમારે પણ બીજા શહેરમાં સ્થળાંતર કરવાનું થયું, કારણ કે અહીંયાના ગામમાં અમને પૂરતું શિક્ષણ મળી રહે એની કોઈ વ્યવસ્થા ન હતી. એટલા માટે મારા મમ્મી પપ્પાએ નક્કી કર્યું કે તેઓ શહેરમાં અમને લઈને જશે, જેથી કરીને એમને પણ નાનું મોટું કામ મળી રહે અને સૌની સાથે અમારો અભ્યાસ પણ શરૂ રહે. જિંદગીમાં એક મામૂલી નોકરી કરવાવાળો પિતા હંમેશા પોતાના બાળકોને કંઈક ઉચ્ચ સ્થાને પહોંચાડવા માંગતા હોય છે, કારણ કે તેઓ મનમાં બસ એટલું જ ઈચ્છતા હોય છે કે પોતે જે મજૂરી કરી રહ્યા છે એ મજૂરી એના બાળક ન કરવા જોઈએ. જે જિંદગી જીવવામાં એ અસમર્થ થયા છે એ જિંદગી એના બાળકોને ન મળે. અમારા સારા શિક્ષણ માટે મારા મમ્મી પપ્પાએ ખૂબ મહેનત કરી હતી અને અમને બંને ભાઈ બહેનને સારી કોલેજમાં એડમિશન પણ અપાવ્યું હતું. શહેર જઈને તો જાણે અમારી પરિસ્થિતિ એવી રીતે બદલાઈ જેમ સૂર્યોદય પછી ચંદ્ર આગમન થાય છે. મારા પપ્પાને કોઈ સારી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી મળી ગઈ હતી અને એ જ ઓફિસમાં મારા મમ્મી પણ સાફ સફાઈનું કામ કરતા હતા. મારા ભાઈની તો કોલેજ પણ પૂરી થવા આવી હતી અને એ તો પહેલેથી જ અભ્યાસને લઈને ખૂબ ગંભીર હતો, એટલે સારામાં સારા માર્ક લઈને એ પોતાની કોલેજમાં ટોપ કરીને આવ્યો હતો. મારા ભાઈને પણ ખૂબ સારી નોકરી મળી ગઈ હતી, એટલા માટે અમારા ઘરની પરિસ્થિતિ દિવસે ને દિવસે બદલાતી દેખાતી હતી અને એ જ સમય દરમિયાન મારી કોલેજ લાઈફ શરૂ થઈ હતી. જેમ જેમ મારા ઘરની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો હતો, એવી જ રીતે મારી અંદર પણ ઘણો બદલાવ જોવા મળતો હતો. મારા ઘરમાં આવતા પૈસાએ મને કંઈક અલગ પ્રકારનો જ ઘમંડ આપેલો હતો. ઉંમરની સાથે ભગવાને મને રૂપમાં પણ કોઈ કમી રહેવા દીધી ન હતી. જે પણ મને જોવે એક વાત અચૂક કહ્યા કરતા કે તારે તો મોડલ માટે ટ્રાય કરવું જોઈએ, તું વગર ઓડિશને પાસ થઈ જઈશ. અને હું એમની વાતને મજાકમાં લઈને આ વાતને ટાળી દેતી. પછી તો મારા ભાઈના પણ લગ્ન થઈ ગયા અને મારા ઘરનું પણ એક સભ્ય એટલે કે મારા ભાભી મારા ઘરમાં આવી ગયા. આજ સુધી હું એકલી જ મારા ઘરની દીકરી હતી, પરંતુ હવે મારા ઘરમાં 2 દીકરીઓ રહેતી હતી, એક હું અને એક મારા ભાભી. મારા ભાઈના લગ્ન નક્કી થયા એ જ સમયે મેં મારા પપ્પાને કહી દીધું હતું કે ભાભી પોતાનું બધું જ છોડીને આપણી સાથે રહેવા માટે આવે છે.
તો આપણી પણ ફરજ બને છે કે એમને દીકરીની જેમ રાખીએ. એટલે કોઈ દિવસ મારા માં કે ભાભીમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતા નહીં. અમારી સરખામણીમાં મારા ભાભીના પિયરના લોકો થોડી વધારે આર્થિક પરિસ્થિતિ ધરાવતા હતા. પરંતુ મારા ભાઈ અને ભાભી એકબીજાને પ્રેમ કરતા હતા. એટલા માટે બંનેના પરિવારે હળીમળીને રાજી ખુશીથી આ લગ્ન કરાવ્યા હતા. દિવસો આવી જ રીતે સુખમય પસાર થતા ગયા અને હું પણ મારા કોલેજમાં જવા લાગી. મારું મિત્ર સર્કલ ઘણું મોટું હતું. મારા ઘરમાં હું સૌથી નાની હોવાથી બધા મને ખૂબ પ્રેમથી રાખતા હતા. પૈસાનો પાવર એવો તે મારામાં લાગ્યો હતો કે હવે હું ભણવામાં ઓછું અને બીજાની ઠેકડી ઉડાડવામાં વધારે રસ રાખતી હતી. રોજ કોલેજની કેન્ટીનમાં જઈને મિત્રો સાથે બેઠું રહેવું, નવા આવેલા વિદ્યાર્થીઓને હેરાન કરવા અને એમના પાસેથી કંઈક ને કંઈક કામ કઢાવી લેવું, એ અમારું મુખ્ય કામ બની ગયું. એક દિવસ એક વિદ્યાર્થીને અમે લોકોએ એટલો હેરાન કરી દીધો કે એણે બીજા દિવસે કોલેજ આવવાનું જ છોડી દીધું. એ થોડી ગરીબ પરિસ્થિતિમાંથી આવતો હતો અને એના કપડાં અને હાલચાલ જોઈને અમે લોકો જાહેરમાં એની મજાક ઉડાવતા રહેતા. પરંતુ હું એ સાવ ભૂલી ગઈ કે એક સમયે હું પણ આવી જ ચિત્થર હાલતમાં શાળાએ જતી હતી. મારા જેવી ભૂલ ઘણા લોકો પોતાના જીવનમાં કરી હશે કે પોતે શું હતા અને અત્યારે શું છે, બંનેનો તફાવત એ ખૂબ જલ્દી ભૂલી જાય છે. પહેલા વિદ્યાર્થીએ જતા અમારા વિરુદ્ધ પ્રિન્સિપાલને ફરિયાદ પણ કરી દીધી અને પ્રિન્સિપાલે અમને થોડા દિવસ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરી દીધા. આ વાત મારા મમ્મી પપ્પા સુધી પહોંચી અને એ દિવસે તો જાણે મારા ઘરે એવી ધમાસાન ચાલી. મારા પપ્પા મને ખૂબ ખીજાયા. એમની બધી વાતો સાંભળી મને વધારે ને વધારે ગુસ્સો આવતો હતો અને મને મનમાં થયું કે હું આ બધું પહેલા ચશ્મીશના લીધે જ થયું છે. જો એણે પ્રિન્સિપાલને ફરિયાદ ન કરી હોત તો આજે આવું કંઈ પણ ન થયું હોત. એ દિવસે રાત્રે મારી અંદર બદલાની આગ એવી રીતે સળગી ગઈ હતી કે મારી આંખ પણ મીચાતી ન હતી. બીજા દિવસે સવારે મેં નક્કી કરી લીધું કે હું મારા મિત્રો સાથે જઈને પહેલાને વ્યવસ્થિત રીતે સબક શીખવી દઈશ. મારા મિત્રો પણ મારી આ વાત તરત જ માની ગયા અને પછી અમે એ વિદ્યાર્થી પાસે ગયા. એ ફરી અમને જોઈને ડરી ગયો અને હું એની થોડી નજીક ગઈ કે એના તો જાણે હાથ પગ ધ્રુજવા લાગ્યા. મારા મિત્રોએ એને ચારે તરફથી ઘેરી લીધો. એમાંથી એનું બેગ ખેંચીને રસ્તા પર ફેંકી દીધું. એ અમારી સાથે હાથ જોડીને કહેવા લાગ્યો કે મને માફ કરો, હું અત્યારે જ પ્રિન્સિપાલ પાસે જઈને કહી દઉં છું કે તમે લોકોએ મારી સાથે કંઈ પણ નથી કર્યું. મેં બસ જૂઠું બોલ્યું હતું, પણ આવી રીતે મને હેરાન ન કરો. એના હાથમાં પણ 2-3 બુક્સ હતી જે મેં એની પાસેથી ખેંચી લીધી અને એ તો મારા પગમાં પડી ગયો અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો ને કહેવા લાગ્યો કે મેડમ પ્લીઝ આવું ન કરો. મારા પપ્પા ખૂબ મહેનત કરીને મને ભણાવવા માટે મોકલે છે. એમને નાઇટ ડ્યુટી કરીને આ પૈસા ભેગા કર્યા છે કે હું આ બુક્સ ખરીદી શકું. હવે મારી પાસે બીજા પૈસા નથી કે હું આ બુક્સ લઈ શકું. કૃપા કરીને મૂકી દો. અચ્છા, તો હવે તારી પાસે બુક્સ લેવાના પૈસા નથી, પણ અમારી ફરિયાદ કરવા માટે તો ઘણું બધું જીગર ચાલે છે. હવે તું પણ જો, જેમ મારા પપ્પા મને ખીજાયા છે એમ તારા પપ્પા પણ તને ખીજાવા જોઈએ અને જેમ તે અમારું કોલેજ જવાનું રોક્યો છે એમ અમે તને પણ કોલેજ જવા જેવો નહીં રાખીએ. પછી તો મેં મારા એક મિત્ર પાસેથી લાઇટર લઈને આ બુક્સને મારા પગ પાસે રાખીને સળગાવી દીધી અને આગની સાથે જાણે પહેલા છોકરાના અરમાનો પણ સળગતા હોય એવું લાગતું હતું. એનો ચહેરો જોઈને મારા દિલને ખૂબ ઠંડક મળતી હતી કે આના લીધે જ મારા ઘરે મને ના સાંભળવાના શબ્દો સાંભળાવ્યા હતા. પછી તો મારા મિત્રોએ જતા એને 1-2 લાતો પણ મારી દીધી અને એ ત્યાં જ રસ્તા પર બેઠો રડતો હતો અને અમે લોકો ખડખડાટ હસતા હતા. જેણે અમારા વિરુદ્ધ પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી એને ખૂબ સારો સબક શીખવીને અમે લોકો ફરી અમારી રોજની બેઠક પર જતા રહ્યા. અમે એ છોકરા સાથે જે કંઈ પણ વ્યવહાર કર્યો હતો એનો અમને કંઈ પછતાવો ન હતો. ઉલટાનો અમને તો વધારે મજા આવતી હતી કે આજ સુધી કોઈ અમારા વિરુદ્ધ જવાની હિંમત નહોતી કરી અને આ એક વિદ્યાર્થીએ અમારા વિરુદ્ધ જઈને મોટી ભૂલ કરી દીધી હતી. પછી તો મારા ઘરમાંથી પણ ક્યારેક નાની વાતમાં
મારા પપ્પા મને કંઈક ને કંઈક કહી દેતા, જે સાંભળી મને વધારે ગુસ્સો આવી જતો. એક દિવસ મારા ભાભીએ જ્યારે અમે લોકો બધા જમવા બેઠા હતા, ત્યારે વાત મૂકી કે મારા ફઈના દીકરાને બંને બેન ખૂબ પસંદ આવ્યા છે. પપ્પા, જો તમને કોઈ વાંધો ના હોય તો આપણે વાત આગળ ચલાવવી જોઈએ. થોડીવાર માટે મારા પપ્પા વિચારવા લાગ્યા અને પછી એમણે કહ્યું કે હા વહુ બેટા, એમાં અમને શું વાંધો હોય. જો તમારા સંબંધીમાં આપણી નંદનીનું ગોઠવાઈ જતું હોય તો એમાં મને કે તમારા મમ્મીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી. ઠીક છે પપ્પા, તો આપણે એકવાર નંદનીબેનને પણ એ બાબતમાં પૂછી લઈએ. આ વાત સાંભળતા જ હું તમારા ઘરના લોકો પણ આગની જેમ તૂટી પડી, કારણ કે અત્યારે મને લગ્ન કરવામાં કોઈ પણ પ્રકારનો રસ ન હતો. દિવસે ને દિવસે મારી વધતી જતી ફરિયાદને લીધે મારા પપ્પાને મારા લગ્ન કરાવવું એ વધુ યોગ્ય લાગતું હતું. અને મારી ઘણી મથામણ પછી મારા પપ્પાએ એ લોકોને એક દિવસ મારા ઘરે બોલાવી લીધા અને મને એ લોકો સાથે મળવા માટે તૈયાર કરી લીધી. મારા ભાભીના સંબંધી જે લોકો મને જોવા માટે આવ્યા હતા એ ખૂબ પૈસાદાર શ્રીમંત હતા. એમનો એકનો એક દીકરો નિમેષ આગળ પાછળ કોઈ પણ વારસદાર ન હતું. એના પપ્પા ખૂબ મોટા બિલ્ડર હતા અને આ છોકરો વિદેશથી ભણીને અહીંયા જ પોતાનો બિઝનેસ લઈને બેઠો હતો. આ છોકરો દેખાવે ખૂબ સુંદર, પૂરેપૂરી હાઈટ અને જોતા વેત કોઈ પણ છોકરી એના પર મોહી જાય એવો લાગતો હતો. અને આખરે હું પણ એક છોકરી જ હતી એટલે એને જોતા જ એ મારા મનમાં વસી ગયો. થોડા સમયની વાતચીત પછી મને પણ આ છોકરો પસંદ આવવા લાગ્યો અને એ લોકોને તો હું પહેલેથી જ ખૂબ ગમતી હતી. જ્યારે મારા ભાઈના લગ્નમાં એ લોકોએ મને જોઈ હતી ત્યારના એ મારા ભાભીને કહ્યા કરતા કે તારી નણંદ સાથે અમારા દીકરાનું સગપણ નક્કી કરાવી દે. અને આજે એ વાત આખરે સંબંધમાં પરિવર્તિત થઈ હતી. બંને પરિવારના મેળાપથી થોડા જ દિવસોમાં મારી સગાઈ પણ નક્કી કરવામાં આવી. ધૂમધામથી મારા પપ્પાએ મારી સગાઈ કરી હતી. મારું સાસરું એ જ શહેરમાં હતું, જેથી કરી અઠવાડિયામાં ક્યારેક રજાના દિવસોમાં હું પણ ત્યાં જઈને આંટો મારી આવતી. તો ક્યારેક વાર તહેવાર પર મારા સાસુ સસરા મારા પપ્પાના ઘરે આવીને રોકાતા હતા. મારા સાસરિયાવાળા લોકો થોડા ખુલ્લા વિચારના હતા. એની સરખામણીમાં મારા પપ્પા અને મમ્મી થોડી મર્યાદાવાળા હતા, પરંતુ વેવાઈને ખબર ન લાગે એ દ્રષ્ટિએ એ એમની બધી જ વાત માનતા હતા. હું તો પહેલેથી જ ગોલ્ડન લાઈફ જીવવાવાળી હતી, એટલે મને મારા સાસરિયાવાળા લોકોની લાઈફ ખૂબ જ પસંદ આવતી હતી. હર વીકેન્ડ નિમેષ મને મારા ઘરેથી લઈ જાય અને અમે લોકો નવી જગ્યા પર ફરવા માટે જતા, મૂવી જોતા અને એક સાથે રહીને સમય પસાર કરતા. દર શનિ રવિ એ મને લેવા માટે મારા ઘર સુધી આવી જતો. આ વાત મારા પપ્પાને થોડી ઘણી ખુશતી પણ હતી, પરંતુ એના થનાર જમાઈને આ વાતનું ખોટું ના લાગે એના માટે એ કંઈ પણ કહી શકતા ન હતા અને મને એની સાથે જવા માટેની પરવાનગી આપી દેતા હતા. એક દિવસ નિમેષ સવારમાં જ મારા ઘરે આવી પહોંચ્યો. મને તો આ બાબતમાં કોઈ પણ પ્રકારની જાણ ન હતી અને મારા પપ્પાને એ કહેવા લાગ્યો કે અમદાવાદથી મારા બધા કઝિન અહીંયા વેકેશનમાં આવ્યા છે, તો અમે બધા બહાર ફરવા માટે જઈએ છીએ. આટલા માટે નંદનીને પણ અમારી સાથે લઈ જવા માંગીએ છીએ. તમે જરા પણ ચિંતા ન કરો. મારી 3-4 બહેનો અને અમે 5 ભાઈઓ એમ કરીને 8-10 લોકો જઈએ છીએ. અને નંદની પણ એ લોકોને મળી લે અને બધા જોડે એની ઓળખાણ થઈ જાય એટલા માટે એને હું મારી સાથે લઈ જવા માંગુ છું. મારા પપ્પા થોડીવાર માટે વિચારમાં પડી ગયા, કારણ કે એ તો આજ સુધી મને સાંજના સમયે પણ ઘરની બહાર જવા દેતા ન હતા અને નિમેષને એ કઈ રીતે સમજાવે એ ચિંતા એમના ચહેરા પર સ્પષ્ટ રીતે દેખાતી હતી. પછી થોડીવાર રહીને એમણે મારી સામે નજર કરી. નિમેષ મારા પપ્પાના જવાબની રાહ જોઈને બેઠો હતો અને એણે તરત જ મારા પપ્પાને કહી દીધું, કાંઈ વાંધો નહીં, તમારે જો નંદનીને અમારી સાથે ન મોકલવી હોય. હવે મારા ભાઈ બહેનો એના વિશે શું કહેશે એની મને ખબર નથી, પણ આ વાતથી મારા પપ્પાને જરૂર દુઃખ થશે કે એની ઘરની વહુને મારા પરિવારના લોકો પહેલી જ વાર આવી રીતે ઓળખીને જશે. નિમેષનો જવાબ સાંભળી મારા પપ્પા તરત જ એને કહેવા લાગ્યા, અરે નિમેષ કુમાર,
તમારે ચિંતા કરવાની જરૂર નથી. કંઈ વાંધો નહીં. બસ સાંજ પડતા જ નંદિનીને ઘર સુધી પહોંચાડી જજો. અને હું તો આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ કારણ કે અમને બંનેને આવી રીતે એકબીજા સાથે સમય પસાર કરવો ખૂબ ગમતું હતું. પછી તો અમે મારા ઘરેથી નીકળી ગયા. થોડે દૂર જઈને નિમેશને કહ્યું કે તમારા બધા કઝિન ક્યાં ગયા છે અને ક્યાંથી આપણી જોડે આવવાના છે. નિમેશ મને કહેવા લાગ્યો કે એ લોકો તો પહેલાથી જ એ રિસોર્ટ પર પહોંચી ગયા છે. હું એકલો જ તને લેવા માટે આવ્યો હતો. પછી તો અમે આખા રસ્તા પર પ્રેમભરી વાતો કરતા એ રિસોર્ટ સુધી પહોંચી ગયા. આ રિસોર્ટ જંગલોની વચ્ચે આવેલો હતો. આસપાસ જ્યાં નજર પડે ત્યાં બસ હરિયાળી જોવા મળતી હતી. મેં અંદર જઈને જોયું તો કોઈ પણ માણસ ત્યાં ન હોય એવું હતું. મેં તરત જ નિમેશને પૂછી લીધું કે તમે તો કહેતા હતા કે તમારા ભાઈ બહેનો તમારી પહેલા જ અહીંયા પહોંચી ગયા છે. પછી નિમેશે થોડું સ્મિત કરવા લાગ્યો અને મને લાગ્યું કે એણે મારા પપ્પાને નક્કી કંઈક ખોટું કહ્યું છે. પછી એણે મને કહ્યું કે હું બસ તારા સાથે એકલામાં સમય પસાર કરવા માંગતો હતો, જેથી કરીને મેં તારા ઘરે ખોટું બહાનું કરીને તને અહીંયા લઈને આવ્યો છું. બસ એક દિવસ આપણે અહીંયા રોકાઈશું અને કાલ સવારે અહીંયાથી જતા રહીશું. પણ મારા પપ્પાએ તો સાંજ સુધીમાં મને ઘરે પાછી જવાનું કહ્યું છે અને કાલ સવાર સુધી તો હું અહીંયા નહીં રોકાઈ શકું. મારી આ વાત સાંભળતા જ નિમેશ થોડીવાર માટે તીખો થઈ ગયો અને કહેવા લાગ્યો કે તારા પપ્પાને હું સંભાળી લઈશ. એક તો આટલા સમય પછી આપણને આવી એકલતા મળી છે અને એમાં પણ તું આવા ઘરના બહાના કર્યા કરે છે. પછી એમનું મૂડ સારું કરવા માટે અમે બંને બહાર ગાર્ડનમાં ફરવા લાગ્યા અને અચાનક નિમેશે મને એની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે જબરદસ્તી કરવા લાગ્યો. મેં એને સખત મનાઈ કરી દીધી અને એ તો મને કહેવા લાગ્યો કે હું તારો થનાર પતિ છું. એમાં કોઈ વસ્તુ ખોટી નથી. તને કંઈ પણ નહીં થવા દઉં એની હું તને ખાતરી આપું છું. અને જો તું મારી સાથે વાત નહીં માને તો હું તારી સાથે સગાઈ તોડી નાખીશ. એની આ વાત સાંભળી હું થોડી ગભરાઈ ગઈ અને એ સગાઈ તોડી નાખે એ ડરથી મેં એની વાત માની લીધી. એણે મારા પપ્પાને એ બહાનું કહી દીધું કે ગાડી ખરાબ થઈ ગઈ હોવાથી અમે લોકો આજે રાત્રે ઘરે પાછા આવી શકે એમ નથી. એટલે કાલ સવાર પડતા જ હું નંદિનીને તમારા ઘર સુધી પહોંચાડી દઈશ. એની આ વાતથી હું જરા પણ ખુશ ન હતી, પણ મારા થનાર પતિને કંઈ ખોટું ન લાગે એના માટે હું એની હર એક વાત માનવા લાગી. પછી તો એના કહ્યા મુજબ સવારે એ મને મારા ઘરે ઉતારીને પોતાના ઘરે નીકળી ગયો. એ દિવસે તો મને એના પર થોડો ઘણો ગુસ્સો આવ્યો. પછી થયું કે આજ નહીં તો કાલ અમારા લગ્ન થવાના જ છે, એટલે મારે પણ એની ભાવનાને સમજવું પડે. દિવસો આવી જ રીતે પસાર થતા ગયા અને એક દિવસ મારા ઘરે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મારા સાસરિયાવાળાને પણ આ હવનમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. બધા મહેમાનો ઘરે આવી ગયા હતા અને હું ને મારા ભાભી આ હવનની તૈયારીઓમાં લાગી ગયા હતા. અચાનક મને મારી આંખો સામે અંધારું દેખાવા લાગ્યું અને મારી આસપાસનું બધું ગોળ ગોળ ફરી રહ્યું હતું. અચાનક હું નીચે જમીન પર ફસડાઈ ગઈ અને જ્યારે મારી આંખો ખુલી તો મેં જોયું મારા રૂમના બેડ પર સૂતી હતી. મારી આસપાસ મારો આખો પરિવાર ઊભો હતો અને જેવી મારી આંખ ખુલી અને ડૉક્ટરે મારા પપ્પાને જણાવ્યું કે તમારી દીકરી પ્રેગ્નેન્ટ છે, એટલા માટે એને થોડા ચક્કર આવી ગયા અને એ બેહોશ થઈ ગઈ. આ વાત સાંભળતા જ મારા તો જાણે હોશ ઉડી ગયા. એ ડૉક્ટર શું બોલી રહ્યો છે એ મને કંઈ સમજમાં નહોતું આવતું અને મારા મમ્મી પપ્પા એકી ટસે મારા તરફ જોવા લાગ્યા. આ વાત સાંભળતા જ મારા સાસુ સસરા મારા પપ્પા ઉપર તૂટી પડ્યા અને એમને ના કહેવાના વેણ કહેવા લાગ્યા. મેં થોડી સ્વસ્થ થઈને મારા પપ્પાને વાત કરી કે મારા પેટમાં નિમેશનું બાળક છે. મેં કંઈ ખોટું કામ નથી કર્યું કે તમને નીચું જોવાનો સમય આવે. અને મેં નિમેશને કહ્યું કે જે કંઈ પણ હકીકત છે એ મારા પપ્પાને જણાવી દો. નિમેશ મને કહેવા લાગ્યો, તું આ શું બોલી રહી છે? તું ભાનમાં તો છે ને? આપણી વચ્ચે એવું કંઈ પણ થયું નથી. તારા પેટમાં કોનું બાળક છે એ અમને સાચે સાચું કહી દે. નિમેશની આ વાત સાંભળી હું તો સ્તબ્ધ થઈ ગઈ કે નિમેશ આ શું બોલી રહ્યો છે. હું તો આ વાત સાંભળીને ડરવા લાગી અને મારા મમ્મી પપ્પાને કહેવા લાગી કે નિમેશ ખોટું બોલી રહ્યો છે.
એના લીધે જ આ બધી વસ્તુ થઈ છે. અને મારા પપ્પા નિમેશને જે કંઈ પણ હકીકત છે એ પૂછવા લાગ્યા. નિમેશ મારા પપ્પાને કહેવા લાગ્યો, તમે મને શું પૂછી રહ્યા છો? તમારી આ દીકરીને પૂછો કે ક્યાં કાળા કામ કરીને આવી છે અને એનું આ પાપ મારા માથા પર મૂકી રહી છે. હવે હું આ છોકરી સાથે લગ્ન નહીં કરી શકું. અત્યારે જ હું એની સાથે મારી સગાઈ તોડી રહ્યો છું. આટલું કહી એ મને એના મમ્મી પપ્પા સાથે જતો રહ્યો અને હું એની પાછળ દોડવા લાગી કે નિમેશ આ મારી સાથે શું કરી રહ્યો છે. પછી તો મારા ઘરમાં મારો એક દિવસ 1 વર્ષ જેવો લાગતો હતો. મારા પપ્પા અને મમ્મી મને ન કહેવાના શબ્દો કહેતા હતા. મારી ભાભી પણ મને ખૂબ મેણાટોણા મારતી હતી. મેં એમને સમજાવવાની ઘણી કોશિશ કરી કે મેં એવું કોઈ ખોટું કામ નથી કર્યું કે તમારું મોઢું શરમથી નીચું થઈ જાય. મારા ભાભી મારા મમ્મી પપ્પાને ચડાવ્યા કરતા કે નંદનીબેનના લીધે તો મારા પરિવારમાં મારું માથું નીચું થઈ ગયું છે. હવે હું એક લોકો પાસે કેવી રીતે જઈશ? એમણે તો મને ક્યાંય નહીં રહેવા દીધી. મારા પપ્પાએ મને કહ્યું કે હવે તું ઓપરેશન કરાવી લે, જેથી કરીને તે જે કરતૂત કરી છે એમાંથી અમે છૂટી શકીએ. પરંતુ હું મારા પપ્પાની આ વાત માનવા માટે તૈયાર ન હતી, કારણ કે આ બાળક મારું હતું અને ઓપરેશન કરાવવું એ ખૂબ મોટું પાપ થશે. એટલા માટે હું એમની વાત માનવા માટે તૈયાર ન હતી. પછી મારા પપ્પાએ કહ્યું કે જો તું અમારી વાત નહીં માને તો હું મારું જીવન ટૂંકાવી દઈશ. એમની વાત સાંભળી થોડીવાર માટે તો હું ગભરાઈ ગઈ અને પછી મેં હિંમત કરીને એમને કહી દીધું કે જો તમને આ વાત મંજૂર ન હોય તો હું આ ઘરમાં નહીં રહું. હું અત્યારે જ આ ઘર છોડીને જતી રહીશ, જેથી તમને લોકોને મારા લીધે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. પછી એ દિવસથી મેં મારું ઘર છોડી દીધું અને બહાર નીકળી ગઈ. હવે આગળ મારી સાથે શું થવાનું હતું એની મને કંઈ ખબર ન હતી. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. મેં જાણી જોઈને મારી જિંદગીની એવડી મોટી ભૂલ કરીને બેસી ગઈ હતી, જેનો પસ્તાવો મને અત્યારે ખૂબ થયો હતો. પરંતુ એક કડવી વાસ્તવિકતા હતી જેનો મારે હવે એકલા જ રહીને સામનો કરવાનો હતો. હું રસ્તા પર બેઠી બસ રડતી જ હતી કે મારા મમ્મી પપ્પા પણ મારો સાથ દેવા માટે તૈયાર નથી અને કોઈક પારકા છોકરાની વાતને સાચી માનીને મારા પર આવા આક્ષેપો લગાવી રહ્યા છે. એને પોતાની જ દીકરી પર વિશ્વાસ નથી અને સામે નિમેશ પણ ખોટો માણસ નીકળ્યો કે જેના લીધે જ આજે હું આવી પરિસ્થિતિમાં આવીને ઊભી છું અને એમાંથી બસ જૂઠું બોલીને બહાર નીકળી ગયો. હું એના વિરુદ્ધ કંઈ પણ કરી શકું એમ ન હતી, કારણ કે મારી પાસે એને ખોટો સાબિત કરવા માટે કોઈ પણ પ્રકારની સાબિતી ન હતી. હવે તો મારી જિંદગી દિવસે ને દિવસે કઠિન થતી જતી હતી. આ શહેરમાં મારા જે મિત્રો હતા એ પણ પોતાના કામ ધંધે લઈને અલગ અલગ જગ્યા પર પહોંચી ગયા હતા અને કોઈ પણ માણસ એવું ન હતું કે જેની સાથે મદદથી હું અહીંયા રહી શકું. મારા મગજમાં વિચારોએ મને પૂરી રીતે ઘેરી લીધી હતી અને પછી મેં થોડી હિંમત કરી રહેવા માટે એક જગ્યા શોધી. એ પરિવારમાં બસ એક દંપતી જ રહેતા હતા. એમના ઘરની એક સ્ટોર રૂમ જેવી ઓરડી ખાલી હતી, જે એમણે મને રહેવા માટે આપી દીધી. મેં એમને વિનંતી કરી કે થોડા દિવસ માટે મને અહીં રહેવા દો. જેવું મને કંઈક કામ મળી જશે હું તરત તમને આ ઓરડીનું ભાડું આપતી રહીશ. એ લોકો પણ મારી પરિસ્થિતિ સમજતા હતા અને એ બહેને મને કહ્યું કે કંઈ વાંધો નહીં, તમને જ્યાં સુધી કોઈ બીજી વ્યવસ્થા ન થઈ જાય ત્યાં સુધી તમે અહીંયા જ રહી શકો છો. પછી તો મને રહેવા માટે એક નાનકડી ઓરડી પણ મળી ગઈ અને હું બીજા દિવસથી જ શહેરમાં કામ શોધવા માટે નીકળી ગઈ હતી. મારા પાસે એવી કોઈ ડિગ્રી પણ ન હતી કે જેના લીધે હું ક્યાંય સારી જગ્યા પર નોકરી કરી શકું, કારણ કે મેં મારી આખી જિંદગી કોલેજમાં બીજા લોકોને હેરાન કરવામાં અને મિત્રો સાથે સમય પસાર કરવામાં વેડફી નાખી હતી, જેનો આજે મને ખૂબ અફસોસ થતો હતો. અને કોલેજ દરમિયાન જ મારા પપ્પાને મારી સગાઈ કરાવી દીધી હતી, જેના લીધે હું મારા સાસરિયાવાળામાં વ્યસ્ત રહેવા લાગી. ઉનાળાનો સમય હતો. કાળા તડકામાં મારા પેટમાં રહેલ બાળક સાથે હું આમ તેમ ભટકી રહી, કામની શોધ કરતી રહી
અને ઘણા દિવસોની મહેનત પછી એક મોલમાં મને કામ મળી ગયું. પગાર ખૂબ ઓછો હતો, પરંતુ મારી પાસે કંઈ કામ ન હોવાથી મેં એ જ કામ કરવાનું નક્કી કર્યું. દિવસે ને દિવસે મારી તબિયત બગડતી જતી હતી અને મારી સાર સંભાળ લેવાનું કોઈ પણ માણસ ન હતું. મને મનમાં હતું કે મારા મમ્મી પપ્પાને એક દિવસ અફસોસ થશે અને એ મને લેવા માટે જરૂર આવશે. પરંતુ મારી આ આશા ક્યારેય હકીકતમાં પરિવર્તિત ન થઈ અને એ જ વાતને 4 મહિના જેટલો સમય વીતી ગયો. એક દિવસ હું કામ પર જતી હતી અને અચાનક મારી તબિયત લથડતા હું ત્યાં ને ત્યાં જમીન પર બેસી ગઈ. મને એટલી અશક્તિ લાગતી હતી કે હું મારા પગ પર પણ ઊભી રહી શકું એમ ન હતી. મેં માંડ કરીને બાજુમાં રહેલા ઓટલાની મદદથી ઊભી થઈ અને ઓટો રિક્ષા લઈને શહેરના સરકારી દવાખાનામાં ડૉક્ટરે મારી સારવાર કરી અને જણાવ્યું કે મારી પ્રેગ્નન્સી થોડી ક્રિટિકલ છે, એટલે મારે મારું અને સાથે સાથે મારા બાળકનું વ્યવસ્થિત ધ્યાન રાખવું પડશે. આવી બેદરકારી મારા માટે જોખમી સાબિત થઈ શકે છે. ડૉક્ટરની આ વાત સાંભળી હું પણ ચિંતામાં જતી રહી, કારણ કે હું અત્યારે આરામ કરી શકું એવી પરિસ્થિતિમાં ન હતી. જો હું ઘરે રહીને આરામ કરું તો પૈસા કેવી રીતે આવે અને મારું ગુજરાન પણ કેવી રીતે ચાલે? એ જ સમયે એક વોર્ડ બોય ડૉક્ટરની દર્શાવેલી થોડી ઘણી દવા પહોંચાડવા માટે આવ્યો અને મને જોઈને એ થોડીવાર માટે થોભી ગયો. મને સૂચના આપીને ડૉક્ટર વોર્ડમાંથી જતા રહ્યા અને પછી એ વોર્ડ બોય આવીને મને કહ્યું, મેડમ, તમને અચાનક શું થઈ ગયું? મેં એની સામે નજર કરી અને પૂછ્યું, હું કોઈ અજાણ્યા માણસ સાથે વાત નથી કરતી. પછી એણે મને વાત કરી, મને ના ઓળખ્યો? હું શિવમ, તમારી કોલેજમાં ભણતો હતો. આટલું સાંભળતા જ મને મારો ભૂતકાળ મારી નજર સામે તરી આવ્યો અને મને યાદ આવ્યું કે આજે એ જ છોકરો છે જેને અમે કોલેજમાં ખૂબ હેરાન કરતા હતા. પછી એણે મને કહ્યું કે મેડમ, ચિંતા કરવાની જરૂર નથી. તમારી તબિયત સાચવજો અને કંઈ પણ જરૂર હોય તો અડધી રાત્રે મને કહી દેજો, હું તમારી મદદ જરૂર કરીશ. એક એવો માણસ કે જેને મેં કોલેજમાં ખૂબ ખરાબ રીતે હેરાન કર્યો હતો, એ જ માણસ આજે મને મદદ માટે કહી રહ્યો છે. એની આ વાત સાંભળી મને મારા કરેલા વ્યવહાર પર થોડું ઘણું દુઃખ થતું હતું અને તરત જ મેં એની માફી માંગી કે મને માફ કરી દેજે, મેં તારી સાથે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો છે. શિવમ મને કહેવા લાગ્યો કે એમાં કંઈ વાંધો નહીં, એ બસ મારો ખરાબ સમય હતો જે વીતી ગયો છે. અને પરંતુ મારા મમ્મી પપ્પાએ હંમેશા મને બીજાની મદદ કરવાનું કહ્યું છે, જેનું હું પાલન કરું છું. આટલા માટે તમને કહું છું કે તમારે ગભરાવાની જરૂર નથી. પછી તો 2-3 દિવસની સારવાર બાદ મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને હું ફરી મારા ઘરે પરત આવી ગઈ. એક દિવસ મારી દવા પૂરી થઈ ગઈ હોવાથી હું ફરી મેડિકલ પર એ બધી દવા લેવા માટે ગઈ. એ જ સમયે દરમિયાન શિવમ ફરી મને મળ્યો અને મારી તબિયત વિશે પૂછવા લાગ્યો. મેં એને જણાવ્યું કે હવે થોડો ફેરફાર દેખાય છે, પરંતુ અશક્તિ હજુ એટલી જ વર્તાય છે. અને વાતચીતમાં એને બંને ઘણી જૂની વાતોમાં ખોવાઈ ગયા. જ્યારે એ મેલા કપડાં પહેરીને કોલેજ પર આવતો હતો અને પછી એણે મને એના મનની વાત કરી કે ત્યારે એના પપ્પાની પરિસ્થિતિ ખૂબ ગરીબ હતી. તેઓ ડબલ નોકરી કરીને મને ભણાવતા હતા. સમયની સાથે એમને એક ગંભીર બીમારી થઈ અને તેઓએ આ દુનિયાને અલવિદા કહી દીધું. મારા મમ્મી તો મારા પપ્પાના અવસાનના થોડા જ મહિના બાદ મને છોડીને જતા રહ્યા. પછી અમે લોકો જે ઘરમાં રહેતા હતા એ જ ઘર માલિક મને થોડું ઘણું ભોજન આપી દેતા હતા અને મને ભણાવવામાં ખૂબ ખાસી એવી રુચિ હતી, જેના લીધે હું કોઈ પણ નાની મોટી નોકરી કરીને મારું ગુજરાન ચલાવી લેતો હતો. આમ જ ઘણા સમય બાદ મને અહીંયા દવાખાનામાં એક વોર્ડ બોય તરીકેની નોકરી મળી ગઈ. હવે તો હું ઘરમાં માત્ર એકલો જ રહું છું, એટલે આરામથી મારું ગુજરાન ચલાવી શકું છું. પછી મેં પણ મારી સાથે બનેલી ઘટના એને જણાવી દીધી. એ પણ થોડીવાર માટે એકદમ શાંત થઈ ગયો અને પછી કહેવા લાગ્યો કે મેડમ, મને માફ કરજો. હું કદાચ કંઈ ખોટું કહેતો હોય તો આમાં પ્રથમ ભૂલ તમારા માતા પિતાની છે કે જેણે પહેલેથી જ તમારા થનાર પતિને એટલી છૂટછાટ આપી કે એની મનમાની કરી શકે. આજકાલ બધા માતા પિતા પોતાના વેવાઈને ખોટું ન લાગે એના માટે એમની હર એક વાત માનવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ એ લોકો એ નથી જાણતા કે આજકાલની યુવા પેઢીને
આવી કોઈ જાણકારી નથી હોતી અને વિદેશી લાઈફ સ્ટાઇલમાં રહેતી આજની યુવા પેઢી આ વસ્તુને સાવ સામાન્ય ગણી લે છે. કદાચ બાળકોને તો એ સમજ નથી હોતી, પરંતુ એના માતા પિતા આવી વાતને માનીને પોતાના બાળકો માટે આ ભૂલને આમંત્રણ આપતા હોય છે. અને બીજી ભૂલ તમારી છે કે તમે એની વાત માની લીધી. માન્યું કે એ તમારો થનાર પતિ હતો, પણ એનો મતલબ એ નથી કે એ જે કહે છે એ તમારે કરવું જ પડે. આજકાલના છોકરાઓ બસ આવી જ રીતે લાગણીઓમાં લાવીને છોકરીને ફસાવે છે અને જેવી એમને ખબર પડે છે કે આ છોકરી એના બાળકની માં બનવાની છે અને એ છોકરા પોતાની ગર્લફ્રેન્ડ કે થનાર પત્ની સાથે બધા જ સંબંધ તોડી નાખે છે. શિવમની વાત હું ખૂબ સારી રીતે સમજતી હતી, કારણ કે આ વાત કડવી જરૂર હતી, પરંતુ એ સત્ય હતી. પછી તો હું મારા ઘરે જવા માટે નીકળી ગઈ અને શિવમની વાત મારા મગજમાં ફર્યા કરતી હતી. સાથે મને એ જ વિચાર આવતો હતો કે મારા મમ્મી પપ્પાને મારી જરા પણ પરવાહ નથી અને એ જ ચિંતામાં રાત્રે મારી તબિયત બગડી ગઈ. મધ્યરાત્રિનો સમય થયો હતો અને હું ઘરમાં એકલી હતી. મને તરત યાદ આવ્યું કે હું શિવમને જાણ કરું. મેં તરત જ શિવમને જાણ કરી અને એ દોડતો મારા ઘર સુધી આવી ગયો. એ મને દવાખાના સુધી લઈ ગયો અને ડોક્ટરે મારી સારવાર શરૂ કરી દીધી. થોડા સમય બાદ જ્યારે મારી તબિયત સારી થઈ અને મેં જોયું તો શિવમ મારી બાજુમાં જ ઊભો હતો. મને મારા મમ્મી પપ્પાની ખૂબ યાદ આવતી હતી, કારણ કે આવા સમયમાં એક દીકરીને સૌથી પહેલા પોતાના પરિવારની જરૂર હોય છે અને મારા પરિવારે તો પહેલાથી જ મને તરછોડી દીધી છે. અને આ એક પારકો માણસ જે મારી પોતાના જેવી ચિંતા કરે છે. શિવમે મને પૂછ્યું કે હવે તમારી તબિયત કેવી છે, કંઈ વાંધો તો નથી ને? તમને પછી થોડીવાર રહીને મને લાગ્યું કે એ મને કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ એ કહેતા અચકાય છે. પછી એક ઊંડો શ્વાસ લઈને એણે મને આ વાત કરી કે નંદની, તમને જો કોઈ વાંધો ના હોય તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તમને આમ હેરાન થતા ના જોઈ શકું. તમે પણ એકલા રહો છો અને મારા ઘરમાં પણ કોઈ નથી અને એ ચિંતા જરા પણ ન કરતા કે હું તમારા આ બાળકને મારું બાળક કરીને જ રાખીશ. આપણે બંને એકલા છીએ તો એકબીજા સાથે રહીને એકબીજાનો સહારો બનીએ. થોડીવાર માટે તો હું વિચારમાં પડી ગઈ કે શિવમ આ શું બોલી રહ્યો છે અને મને કોઈ પણ પ્રકારનો જવાબ ન આપ્યો અને એ પણ મારું મૌન જાણીને સમજી ગયો. પરંતુ એ દિવસની રાત્રે મને આજ બધા વિચારો આવ્યા કરતા હતા અને અંતે મારું મન પણ શિવમની કહેલી વાત પર માનવા માટે તૈયાર થતું હતું. અને પછી મેં શિવમની વાતમાં હકારતાનો જવાબ આપી એની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. એના 2 જ મહિના પછી મેં એક પુત્રને જન્મ આપ્યો અને સાથે સાથે મારા બાળકને પિતા પણ મળી ગયા અને મને જીવનસાથી. ધીમે ધીમે અમારું લગ્ન જીવન ખૂબ જ સુખમય રીતે પસાર થતું ગયું. ભલે શિવમ એક નાનકડી જગ્યા પર કામ કરતો હતો, પણ એ પૂરી મહેનત કરીને અમને ખુશ રાખવાની કોશિશ કરતો હતો. જેમ ભગવાન શંકર પાર્વતીને સાચવતા હતા, તેવી જ રીતે મારો પતિ શિવમ મને. અને કહેવાય છે ને કે જીવનસાથી સારો હોવો જોઈએ તો નાનકડી ઝૂંપડી પણ મહેલ જેવી લાગે છે. એ વાતને ખરેખર સાર્થક કરતો એવો શિવમ એક દિવસ અમે બંને બેઠા અમારા ભૂતકાળની ચર્ચા કરતા હતા. એમાં મારાથી એમ બોલાઈ ગયું કે હું તો આઈપીએસ બનવાનું વિચારતી હતી. નાનપણથી જ એ મારું સપનું હતું, પરંતુ કોલેજમાં આવીને મિત્રોની સાથે લાગીને અભ્યાસને મૂકી દીધો અને રખડવામાં ધ્યાન દેવા લાગી, જેના લીધે મારો અભ્યાસ પણ બગડી ગયો. અને એક આ વ્યક્તિ કે જે મારી જિંદગી પૂરી રીતે બરબાદ કરી નાખી. શિવમ મને કહેવા લાગ્યો કે જો ભૂતકાળને યાદ કરીને રહેશો તો તમારું ભવિષ્ય ક્યારેય પણ સારું નહીં બને. અને હવે તો તમે ફરી તૈયારી કરી શકો છો. હું તમારા અભ્યાસનો ખર્ચો ઉપાડીશ અને તમે તમારું નાનપણનું સપનું અત્યારે મહેનત કરીને પૂરું કરો. એની વાત સાંભળી હું એને કહેવા લાગી કે હવે એ વસ્તુ શક્ય નથી. હવે મારો પણ એક પરિવાર છે, નાનું બાળક છે અને હવે આ બધામાં ધ્યાન દેવું એ જરૂરી નથી. એણે મને કહ્યું, અશક્ય કંઈ પણ નથી. અસંભવ એ જ હોય છે જેની આપણે શરૂઆત નથી કરતા. જો આપણે શરૂઆત કરી દઈએ, તે વસ્તુ એક દિવસ શક્ય બને જ છે. પછી તો મારા પતિના આગ્રહથી મેં મહેનત કરવાનું શરૂ કર્યું. એ દિવસ રાત નોકરી કર્યા કરે,
જેથી હું અભ્યાસ કરી શકું. સાથે સાથે મને ઘરકામમાં પણ મદદ કરે, મારા બાળકની પણ સાર સંભાળ રાખે. એનો એ જ ઉદ્દેશ હતો કે જેવી જિંદગી મેં જીવી છે એવી જિંદગી આ બાળકને ના મળવી જોઈએ. અને મારા પતિની આટલી મહેનત બાદ એક દિવસ હું આઈપીએસ બની ગઈ. મારા પતિની ખુશીનું કોઈ ઠેકાણું ના રહ્યું. એણે તો આસપાસ બધાને પેંડા વેચીને ખવડાવ્યા. અમુક લોકો તો એની ઠેકડી પણ ઉડાડતા હતા. કારણ કે આજના આપણા સમાજમાં અચૂક કોઈ પતિ પોતાની પત્નીને આગળ લાવવાની કોશિશ કરે તો લોકોની નજરમાં એ ક્યાંય ને ક્યાંય ખુશ તો હોય છે. પરંતુ શિવમને આ કોઈ પણ લોકોની ફિકર ન હતી અને એમણે મને મારું સપનું પૂરું કરવામાં ઘણી મદદ કરી હતી. મારા પતિ તો આને ગર્વની વાત સમજતા હતા કે એક સામાન્ય વોર્ડ બોયની પત્ની આઈપીએસ બની ગઈ છે. પછી તો અમે બંને પતિ પત્ની એકબીજાના કામમાં લાગી ગયા. અમારા બાળકને પણ માતા પિતા બંનેનો પ્રેમ મળતો હતો. એક દિવસ મને મારી ટીમ દ્વારા જાણકારી મળી કે 4 થી 5 લોકો ગેરકાનૂની કામ કરતા રંગે હાથ પકડાયા છે. આવા લોકોને સજા આપવી એ તો મારું મુખ્ય કામ હતું. અને હર વખતની જેમ આ વખતે પણ આવા સજાખોરોને મળવું એ મારા માટે કંઈ નવું ન હતું. પરંતુ આ ગેરકાનૂની ધંધા કરતા લોકો જ્યારે મારી નજર સામે આવ્યા, એમને જોતા જ હું થોડી માટે સ્તબ્ધ થઈ ગઈ. આવેલા 4 લોકોમાં એક હતો નિમેશ, કે જાણે મારી જિંદગી બરબાદ કરી નાખી હતી. અને આજે એ મારી નજર સામે આવીને ઊભો હતો. થોડીવાર માટે તો મને એનો ચહેરો જોઈને ખૂબ જ ગુસ્સો આવતો હતો. પરંતુ હું ઉપરવાળાનો આભાર માનતી હતી કે એનો ન્યાય ક્યારેય ખોટો હોતો નથી. એ વાર જરૂર લગાડે છે પણ હિસાબ ચોખ્ખો કરે છે. નિમેશ પણ મને જોતા જ એની તો જાણે આંખો ચાર થઈ ગઈ. એને કંઈ સમજાતું ન હતું કે હું અહીંયા કેવી રીતે પહોંચી. તો હું એની પાસે ગઈ અને એને મારી સાથે બનેલી બધી જ હકીકત જણાવી દીધી. અને એનો ચહેરો જોઈને મને એટલી નફરત આવતી હતી કે મેં એને એક તમાચો લગાવી દીધો. બસ આવી જ રીતે મારી જિંદગીમાં 2 એવા વ્યક્તિઓ આવ્યા હતા કે જેણે મારી જિંદગી પૂરી રીતે બદલી નાખી. નિમેશ, કે જેને મેં ખૂબ પ્રેમ કર્યો હતો, એણે જ મારી સાથે દગો કરીને મારા જ ઘરના લોકો સામે મારી ઇજ્જતની ધજિયા ઉડાવી દીધી. અને બીજો શિવમ, કે જેને મેં હેરાન કરવાના કોઈ પણ પ્રકારની કમી રહેવા નહોતી દીધી. એણે મારા જીવનમાં આ અઘરા સમયમાં મારો સાથ આપીને દેખાડ્યો હતો. અને હવે અમે અમારું જીવન સુખમય રીતે પસાર કરીએ છીએ. મિત્રો, આ ઘટના આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ ઓલ પર સેટ કરી દેવા વિનંતી છે, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તમને સમયસર માહિતી મળતી રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે આપ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.